प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, श्री बाईचुराज महारानी की जय, महाराजा छत्रसाल की जय, श्री तीनों पुरी धाम की जय, श्री परमहंस महाराज की जय, जगत गुरु श्री आचार्य महाराज की जय, कृष्ण प्रणामी धर्म की जय, करुणा धाम की जय, समस्त सुंदर साथ की जय, जय राम भाई कंसारा की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम, अशुभ हरन मंगल करन, तनिष देव चंद्र जिना, श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना, तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम, पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાચી પ્રણામ। આવો પરમાત્માની અસીમ મહેર વરસી રહી છે। આપણે આજે એ ભૂમિ ઉપરથી બેસી અને ચર્ચા શ્રવણ રાજજી મહારાજ કરાવી રહ્યા છે તે દિવ્ય ભૂમિ છે દીવ બંદરની। આજે આપણે ચર્ચા કરશું વિતકમાંથી, કારણ કે પ્રસંગ એ છે કે જ્યારે સુંદર સાતજી જાગણી લીલાની શરૂઆત થઈ ત્યારથી થઈ તમને બધાને ખબર જ હશે કે વિક્રમ સંવત 1722 જ્યારે શ્રીજી મહારાજ અમદાવાદથી રિહા થઈ અને એક માયા સાથે એક ખુખાર યુદ્ધ કરી અને બહાર નીકળ્યા। કેની સાથે યુદ્ધ કર્યું? માયા સાથે, કે કાનજીભાઈને હવાલે કરી દીધા। બાઈજીરાજ મહારાણીના કપડા પહેરીને કાનજીભાઈ અંદર ગયા અને શ્રીજી મહારાજ બહાર નીકળ્યા। આગળ વાણીમાં કીધું ને કે બાહે ગ્રહી લઈની સરી મેં ત્રણ જુદ કીધા ફરી ફરી પછે ગત મત મારી હરી
લઈ વસ પોતાને કરી બાહે ગ્રહી લઈની સરી. કે 3 યુદ્ધમાં તો ઇન્દ્રાવતીની જીત થઈ, પણ ચોથા યુદ્ધમાં એ હારી ગઈ. એને એમ થયું કે અરે, જ્યાં મોત હતું ત્યાં મોતની સામે મેં કાનજીને હવાલે કરી અને હું નીકળી ગઈ. આટલી માયા ભારી છે, માયા ભારી છે સુંદર સાજી. માયાને હલકી ફુલકી નહીં સમજતા. જ્યાંથી તારતમ પ્રગટ થયો, ક્યાંથી તારતમ પ્રગટ થયો? મૂળ સ્વરૂપ કે ચિત્ત કી બાતે તારતમ મેં કઈ રૂપ. મૂળ સ્વરૂપના હૃદયમાંથી એના ચિત્તની વાત તારતમ પ્રગટ થયો. જ્યાંથી તારતમ પ્રગટ થયો ને, ધ્યાન રાખજો, નોટ કરજો, ત્યાંથી જ માયા પ્રગટ થઈ છે. રાજ્યનું સ્વરૂપ એટલે કે રાજ્યનું નામ તારતમ અને ત્રીજી માયા, ત્રણોની અંદર બરાબરની શક્તિ. કેને છોડશો? ત્રણોની અંદર સરખી શક્તિ છે. માયાને ક્યાં છોડશો તમે? ઇન્દ્રાવતીની આગળ થઈ માયા. એને કીધું કે આટલી માયા જોરાવર કે જ્યાં સામે ફાંસીની સજા પડવાની મને હતી, ઇન્દ્રાવતીને પડવાની હતી, અને ત્યાં કાનજીભાઈને મૂકી અને શ્રીજી રિહા થયા. વિચારે છે કે આટલી માયા ભારી, પણ ત્યારે લીલા પણ સુંદર સાજી રાત્રિની હતી. કેવી રીતે જાગે આત્માઓ? અને હવે આજથી જ આ જ સમય શ્રીજી જ્યારે નીકળ્યા વિક્રમ સંવત 1722 થી, ત્યારથી નો સૂર્યોદય મારફતનો સૂર્ય ઉગી ગયો. 5મા દિવસની લીલા શરૂઆત થઈ, જાગણી લીલા શરૂઆત થઈ, રાત્રિ પૂરી થઈ, પ્રભાત થઈ ગઈ. અને અમદાવાદથી શ્રીજી મહારાજ સીધા જ આવે છે દીપ બંદરમાં, જે હમણાં આની પહેલા મેં વિડીયોમાં દર્શન કરાવ્યા. બધા દર્શન કરી લેજો. શ્રીજી મહારાજ અહીં આવ્યા હશે, સાથી ભાઈ જયરામને ઘર આપણે ચોપાઈના માધ્યમથી લઈ કે તબ ગુજરાત સે આયે હક દીવ में पाए साथी जयराम के घर उठ मिले आनंद सो बड़ो सुख पायो देख कर लगा खेम कुशल पूछने कहाँ से पधारे श्री महाराज हमसो कहो हकीकत इत पधारे कौन काज. हमारा श्रीजी महाराज जयरामभाई ના દ્વારે આવીને ખડા રહી ગયા અને જયરામભાઈ પૂછે છે, આનંદ થાય છે. પેલા તો ઘણા વર્ષોથી જોયા ન હતા. એક ગુરુના શિષ્ય, સદગુરુ મહારાજના શિષ્ય જયરામભાઈ, અને જ્યારે ગુરુભાઈ સામે આવ્યા ને તો ખુશખુશાલ થઈ ગયા. જયરામભાઈ આગળ ગયા, અગવાની કરી શ્રીજી મહારાજની, અને બડો સુખ પાયો દેખ કર. ઘણા સમયે આપણે ગુરુભાઈ આપણે સુંદર સાથ મળીને સુંદર સાજી તો ખૂબ ખુશ થાય. આપણે એનો આનંદનો પારાવાર ન રહે. એ આનંદ ઉરનો હોય, એ બહારનો ન હોય, અંતઃકરણનો આનંદ હોય કે કેટલા સમયથી આપણે જુદા પડ્યા, વિખૂટા પડ્યા, અને આજે તમે સામે ચાલી અને મારે ઘરે પધાર્યો. કોણ પધારે શ્રી, કોણ કામ પધારે શ્રી મહારાજ? કે તમે શું કામ આવ્યા? પૂછ્યું કે મહારાજ તમે કેમ આવ્યા? આપણને કોઈ એમ પૂછે, આપણે કોઈની ઘરે જાય તો એમ પૂછે, આવો પધારો, કેમ છો? ત્યાં સુધી તો વાત ઠીક છે, પણ આપણે એમ પૂછી કે તમે કેમ આવ્યા તો સારું લાગે? ન લાગે. એમ ન પૂછાય ને, તમે અહીંયા શું કામ આવ્યા? અત્યારે અંજારથી સુંદર સાથ આવ્યા છે તો આપણે એમ કહી, આવો બેસો, રાજી મહારાજના દર્શન કરો, આપણે મળીએ. પણ આપણે એમ તો ન જ પૂછી શકીએ કે તમે કેમ આવ્યા. અહીંયા ભાઈ કોણ કેમ આવે? સુંદર સાથની ઘરે શું કામ આવે? બધા સુંદર સાથને મળવા આવે. એટલે આગળ રાજજી પણ જયરામભાઈ લગા ખેમ કુશલ પૂછને, આગળની વાત યાદ કરે છે કે સદગુરુ મહારાજ શું કરે છે, બધા સુંદર સાથ શું કરે છે. જયરામભાઈ તો એટલા પડી ગયા હતા માયામાં. આપણી જેમ આપણે તો
આપણા કરતા તો જયરામભાઈ 1000 ગણા સારા, 1000 ગણા. આ ખંડણીના વચનથી સમજાવશે શ્રીજી મહારાજ, એને શ્રવણ કરાવશે. પણ આપણી ઉપર શું ખંડણીના વચન નથી થતા? જયરામભાઈ તો તુરત જ હથોડો મૂકી દીધો. કાલે મેં દર્શન કરાવ્યા, હમણાં હું ફરી પાછા તમને દર્શન કરાવીશ. એ હથોડાના ને એરણના કે કબલો કાંસા કૂટેગા. શ્રીજીએ બિઝનેસ ઉપર જઈ અને ખંડણી કરી, તુરંત જ મૂકી દીધું. ખૂબ રોયા. આગળ આપણે ચોપાઈમાં આવશે. પણ આપણી ઉપર કાંઈ અસર થતી નથી. આપણે કેવા સુંદર સાજી, બહુ સારા, બહુ સારા. આંખોમાં બસાવીને હૃદયમાં ઉતારી લઉં એવા તમે બધા સારા. પણ ધ્યાન રાખજો, આ સંસારની અંદર રાજજી મહારાજ વિતકમાં જ લાલદાસજી કહે છે કે સુંદર સાજી, જયરામભાઈ ઇન માયા સે કોઈ ના અગાયા, ચચોડત ઠોર મુરદાર. આ માયાથી કોઈ તૃપ્ત થયું નથી. તમે તો એક હડ્ડીને ચબાવી રહ્યા છો. હાડકું હોય અને એને કૂતરું ચબાવતું હોય, હડ્ડીમાંથી ખૂન ના નીકળે. નીકળે? હડ્ડી તો નિર્જીવ હોય, પણ છતાં કૂતરું ચાવતું હોય તો એ ખૂન ક્યાંથી નીકળતું હોય? ચુસ્કા મારતું હોય. એના ને એના પેઢામાંથી ઘસાય અને એના ને એના પેઢાનું ખૂન નીકળે અને કૂતરાને એમ થાય છે કે હાડકામાંથી ખૂન નીકળે છે. આરામથી મોજથી ચબાવે છે અને એનો શ્વાસ લે છે. એમ મારીને તમારી હાલત છે. સંસારમાં રહી, પરિવારમાં રહી અને ચબાવ્યા રાખી, મોજ લીધા રાખી. એક પેઢીની લીધી, બીજી પેઢીની લીધી, ત્રીજી પેઢીની લીધી, અને ત્રીજી પેઢી પૂરી થવા આવે ને, આપણો ત્યાં સમય થવા આવે પછી પાણીનો ગ્લાસ આપણી પાસે ઢોળાતો આવે. મારા વાલા, એ ધ્યાન રાખજો. શ્રીજીએ કીધું કે ઇન માયા સે કોઈ ન અઘાયા. આ માયાથી કોઈ તૃપ્ત થયું નથી. એવી આ જોરાવર માયા. અને જયરામભાઈને ખંડણીના વચન કહેવાનું 5મા દિવસની લીલા શરૂઆત થઈ ગઈ હતી. 5મા દિવસની કે હવે સુંદર સાજી જાગવા લાગશે. એટલે આગળ કહે છે, તબ જવાબ દિયા શ્રીજીને, હમ આયે તુમ્હારે કારજ. શ્રીજી પૂછ્યું જયરામભાઈ કે તમે કેમ આવ્યા? એટલે શ્રીજી કહે છે કે હું તો તમારા માટે જ અહીં આવ્યો છું, તમને જગાડવા માટે આવ્યો છું. હમકો ભેજા હકને હુકમ દિયા શ્રી રાજ. મને રાજજી મહારાજે મોકલ્યો. રાજજી મહારાજનો હુકમ છે એટલે હું તમારા દ્વારે આવીને ખડો છું, તમારી પાસે ઊભો છું. ઢૂંઢ કાઢો સાથ કો, માયા કો કરો ખબર, યાદ કરો નિજ ધામ કો, ચલો રા ઇસ્લામ પર. રાજજી મહારાજે મને હુકમ કર્યો કે સંસારમાં પરમધામથી 12,000 બ્રહ્મપ્રિયાઓ માયાનો ખેલ જોવા આવી છે. તે પોતાના અસ્તિત્વને, પોતાના વજૂદને ભૂલી ગઈ, પરમધામને ભૂલી ગઈ, રાજજી મહારાજને ભૂલી ગઈ, અને હવે એક બ્રહ્મપ્રિયાઓને લઈ અને તમે પરમધામ પરત આવો, એ હુકમ મને રાજ્યએ કર્યો છે જયરામભાઈ. ત્યારે જયરામભાઈને થયું કે હું ભૂલી ગયો. ભૂલ ગઈ એ રૂહે આકે અરસ સે, પ્રીતમય અપની વાણી ઇલમ સે आवाज दे रहे हैं, आवाज दे रहे हैं. अपनापन ऐसे करे, अपनापन ऐसे करे, हृदय में बैठे वचन कहे, हो मेरे हो मेरे श्याम. રાજજી મહારાજે ઇન્દ્રાવતીને કીધું, અપનત્વ બતાવ્યું કે જાઓ તમે સુંદર સાથને લઈને આવો. 12,000 મોતી, દેશ પ્રદેશ, જુદા જુદા દેશ, જુદો ખેસ, જુદો વેશ, જુદો પ્રદેશ, બધા જ ની અંદર ખૂણે ખાચરે મોતી ભરાઈ ગયા.
વિખરાઈ ગયા છે. એને એકને પરોવી એક ધાગાની અંદર પરોવીને લઈ આવો. એ ધાગો છે આ તારતમ. તારતમ આપી અને બધાને સમજાવી અને લઈ આવો. જેરામભાઈ, હું તમને જગાડવા માટે આવ્યો છું. તમે શું કરી રહ્યા છો? તમે સદગુરુ મહારાજના શિષ્ય, અને તમને શરમ નથી આવતી કે તમે કેટલા વર્ષથી નવતનપુરી ધામ સામો જોયું નથી? આગળ કહે છે, હુઈ ચર્ચા इन समय श्री देवचंद्र जी से लेके सदगुरु महाराज ની જ વાત થઈ. साथ की खबर पूछते एते दिन દીવ में રહે, કે આટલા વર્ષથી તમે દીવમાં રહો છો. અને પછી કીધું, કોણ સાથી તુમ કાઢ્યા, કિनको રાહ બતાય. જેરામભાઈ, તમે સદગુરુ મહારાજના ખાસલ ખાસ શિષ્ય. શું તમારી જવાબદારી નથી સુંદર સાથને જગાડવાની? 12,000 બ્રહ્મપ્રિયાઓ આવી. આપણે જ્યારે રાજ્ય મહારાજ ખેલ બતાવવાના હતા એની પેલા બેસાડી મૂલ્ય મિલાવવામાં, અને 12,000 તમે વાદા કર્યા હતા કે મેં ભૂલું તો તું મુझे पल में दीजे जगाई, तू भूले तो मैं तुझे देऊंगी तुरंत जगाई. 12,000 આ વાદા કર્યા હતા. શું એકલી ઇન્દ્રાવતી શ્યામાજી સુંદરબાઈની જ જવાબદારી હતી આસબાઈ ઇન્દ્રાવતીની? નહીં, 12,000 ની આ જવાબદારી હતી કે હું ભૂલી જઈશ તો તું જગાડજે, તું ભૂલી જા તો હું તને તુરંત જ જગાડીશ. સુંદર સાજી, એ વાદા ક્યાં ગયા? જો વાદા કિયા વો નિભાના પડેગા, જો વાદા કિયા વો નિભાના પડેગા, प्रीतम के चरणों में आना पड़ेगा, जो वादा किया वो નિભાના પડે. હવે નહીં નિભાવવો પડે. આ અમારી ઇન્દ્રાવતી, અમારા શ્રી મહારાજ ઠાકુર નિભાવવા આવ્યા છે. જેરામભાઈ ને કહે છે કે કોણ સાથ તુમ કાઢ્યા, કિनको રાહ બતાય. જેરામભાઈ, આટલા વર્ષથી તમે સદગુરુ મહારાજના શિષ્ય છો અને દીવમાં આવી ગયા. તમે કેટલા સુંદર સાથને જાગૃત કર્યા અને કેને તમે પરમધામનો રસ્તો બતાવ્યો એ તો તમે મને કહો. तुम साथी देवचंद्र जी के नूर रोशनी न दिल में लाई. તમે સદગુરુ મહારાજના શિષ્ય છો અને તમારા દિલની અંદર એવી નૂર રોશની કેમ ઝલકતી નથી? તારતમ ઉફાણા કેમ લેતો નથી? સદગુરુ મહારાજ ખંડણીના વચનો કહે છે, તુમકો એસા ન ચાહીએ કર બેઠો એથી અંધેર. જેરામભાઈ, તમારે આવું ન કરવું જોઈએ. તમારે આ ન કરવું જોઈએ. કર બેઠો એથી અંધેર, કે આવું અંધારું એક સદગુરુ મહારાજના શિષ્યમાં ન હોવું જોઈએ. श्री धाम धनी को देख के तुमको शर्म न आई फिर. धाम धनी सदगुरु महाराज कौन? स्वयं धाम के धनी, के धाम से आ गए प्राणनाथ मेरे, अर्श से फर्श तक रहे साथ मेरे, तारतम तो दिया रोशनी के लिए, तारतम तो दिया रोशनी के लिए, रोशनी में भी ना कोई देख सके तो तारतम क्या करे, तारतम क्या करे. जागनी के वचन सतगुरु ने कहे, अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे. આજે જેરામભાઈ નો વારો છે દીપ બંદરમાં. આપણે કોઈ જેરામભાઈ થી કમ નથી, એટલી વાત નોટ કરી લેજો. જેરામભાઈ તો તુરંત છોડી દીધું તું. આપણે
કેટલા વર્ષથી તારતમના પ્રહાર થાય છે। જેરામભાઈને કહે છે તુમકો એસા ન ચાહીએ કર બેઠો એતી અંધેર। જેરામભાઈ આપન સાથી ધામ કે, આપણે પરમધામના સાથી છીએ, આટલું અંધારું? આવા સદગુરુ, કેવા સદગુરુ, સામર્થ્યવાન સદગુરુ, તુમ સદગુરુ દીપક ભય કિયો જો આપ સમાન, એવા અમારા સદગુરુ, અને તમે આટલા અંધારામાં છો। શ્રી ધામ ધનિકો દેખ કે, સદગુરુ મહારાજને જોઈને તુમકો શરમ ન આઈ ફેર, તમને શરમ નથી આવતી? આટલા વચન કોઈ ખંડણીના કહે સુંદરસાદજી તો એમ થાય ને કે મરી જાય, થાય કે ન થાય, કે ધરતી ફાટે ને એમાં સમાઈ જાઓ, આટલે શબ્દના પ્રહાર મારી ઉપર। પછી શ્રીજી કહે છે એક પાતી કબહુ ના લીખી કે હમારો નાતો શ્રીધામ। જેરામભાઈ, તમે જ્યારથી નવતનપુરીમાંથી આવીને દીવમાં રહો છો, એક પત્ર પણ લખ્યો નથી કે મારે જાણે કોઈ સાથે સંબંધ જ નથી। આટલી હદે તમે ભૂલી ગયા। શ્રી દેવચંદ્રજી સફર કિયા તુમ કબહુ ના આયે તીન ઠામ। સદગુરુ મહારાજે સફર કરી લીધું ક્યાં? ઇન્દ્રાવતીના હૃદય ધામમાં। ક્યાં ગયા સદગુરુ? અમારી શ્રી ઇન્દ્રાવતી મહારાજ ઠાકોરના હૃદય ધામમાં સફર કરી લીધું, પણ ત્યારે પણ તમે પત્ર પણ ન લખ્યો ને તમે આવ્યા પણ નહીં। બેઠે બિહારીજી ચાકલે ના ગયે તુમ તિત। સદગુરુ મહારાજે સફર કર્યું, પછી બિહારીજી મહારાજને ચાકલા મંદિરની ગાદી પર બેસાડ્યા, ત્યારે પણ તમે ન આવ્યા। કબહુ ખબર ન પૂછી તિનકી ક્યા હાલ તુમ્હારા વખત। ક્યારેય તમે કોઈ સુંદર સાથની નવતનપુરી આવી અને ખબર અંતર પૂછી કે તમે કેવી હાલતમાં છો? શું આપણા ધામના સાથી છીએ? જાગો કે જાગો જાગો ને ધામના સાથી, કે જાગતા કે મનથી તમને શ્રીજી સાહેબજી જગાડે, કે જાગતા કે મનથી એ વાલો ઈલામાં વાણી લાવ્યા, કે વાંચતા કે મનથી, કે ઇલમ વાણી લઈ આવ્યા, કેમ જાગતા નથી સદગુરુ મહારાજ? જેરામભાઈને આજે કહે છે કે બિહારીજી મહારાજ ગાદી ઉપર બેઠા તોય તમે ખબર અંતર ન પૂછી। કબહુ ખબર ન પૂછી તિનકી ક્યા હાલ તમારા વખત, કે તમારા સુંદર સાથના હાલચાલ કેવા છે એ પૂછવા પણ તમે ન આવ્યા। મિલ ગયે માયામીને જાને અનાદિ કે ઇત। તમે તો એવા માયામાં મળી ગયા છો કે તમને એમ જ થતું હશે ને કે અનાદિકાળ સુધી અમારે અહીંયા જ રહેવાનું છે। સુરાજજીને મોઢું નથી બતાવવાનું? નથી ખબર પડતી કે ધામમાં હે ધણી અમે ઊંચું કેમ જોશું? પહોંચશે પવાડા પર આત્મ મંજાર, ધામમાં હે ધણી અમે ઊંચું કેમ જોશું? શ્રીજી મહારાજ સમજાવે છે કોને? જેરામભાઈ ને। આપણે બધા જ જેરામભાઈ શ્રવણ કરીએ છીએ હો, જેરામભાઈ થી કોઈ કમ નથી। એને કીધું કે મિલ ગયા માયામીને જાને અનાદિ કે હિત, કે તમે તો જાણે એવા માયામાં મળી ગયા કે અમે અનાદિકાળથી અહીંયા છીએ ને હજુ રહેવાના છીએ। હમ કબૂ ન જાયેંગે, શું ક્યારે જવાનું નથી? શ્રી ધામ લીલા મેં તિત, કે જે પરમધામની દિવ્ય લીલાઓ થાય છે ત્યાં સુરાજજીને મોઢું નથી બતાવવાનું? તમે એ તો વિચાર કરો જેરામભાઈ। तुमको ऐसा न चाहिए देखो अपनी बुनियाद। તમારે આવું બિલકુલ કરવું ન જોઈએ। આપણી વાત બુનિયાદ એટલે પ્યારું પરમ ધામ આપણું રે લોલ। જેરામભાઈ ને કહે છે જાગીને જુઓ મારા સાથ જો, એ હાલો હાલો ને ધણીજીના ધામ મારે લોલ। જેરામભાઈ યાદ કરો અપની બુનિયાદ, કે 25 પક્ષમાં માલ તારે લોલ।
શ્યામ શ્યામાજીની સાથ જો એવા આઠે પહોર આનંદ મારે લોલ. કે અહીંયા હથોડા પછાડો છો તમે તો એકવાર પરમધામને તો યાદ કરી લ્યો કે પરમધામના 25 પક્ષમાં અષ્ટ પ્રહર અને 64 ઘડી અમારા પ્રીતમ સાથે આપણે માલતા હતા, એને તમે યાદ કરો. યાદ કરો સોઈ સાઈત જો હસને માગ્યા ખેલા સો ખેલ ખુશાલી લે કે ઉઠો કીજીએ ખેલા યાદ કરો સોઈ સાઈત. કે તમે એને યાદ કરો. દેખો અપની બુનિયાદ. બુનિયાદ એટલે અમારું પરમધામ, અમારો પાછળનો ઇતિહાસ જોવો, અત્યારનો નહીં. અત્યારે તમે દીવ બંદરમાં છો, તમે જેરામભાઈ છો, એ ભૂલી જાઓ. કેને જુઓ? મૂલ મિલાવાય અપના નજર દીજીએ ઈતા પલકન પીછે ફેરીએ જો ઈસક અંગ ઉપજાતા એ મૂલ મિલાવાય અપના. જેરામભાઈ ને કહે છે દેખો અપની બુનિયાદ. થોડા પાછળ જાઓ, સંસારને ભૂલી જાઓ, હમારી મૂલ બુનિયાદ ને તમે યાદ કરો. तुम देवचंद्र जी के साथी गिरो पैगंबर याद. તમે સદગુરુ મહારાજ ના શિષ્ય છો. गिरो पैगंबर ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ છો. તમે કરુણા સખીની વાસના છો. તમને આ શોભે નહીં. તિન સામે તુમ ના દેખા કે ખાવિંદ હમારા કિત. કે તમને એ પણ ખબર ન પડી જેરામભાઈ કે અમારા માલિક કોણ છે, અમારા ખાવિંદ કોણ છે, તમને એટલું પણ યાદ ન રહ્યું. હમ આયે માયા દેખને ક્યો એસા ભૂલે ઈત. જોવા જરૂર આવ્યા છીએ જેરામભાઈ, માયા જોવા આપણે જરૂર આવ્યા છીએ, પણ અહીંયા રહેવા આવ્યા નથી, અહીંયા લેવા આવ્યા નથી. આપણે શું કરવા આવ્યા સુંદર સાતજી? અહીંયા સંસારમાં આપણે શું કરવા આવ્યા? કઈ લેવા આવ્યા? કઈ ખાવા પીવા આવ્યા? ભજન ભક્તિ કરવા આવ્યા? શું કરવા આવ્યા? હે देखन को हम आए रे दुनिया. જોવા માટે જ આવ્યા. देखन को हम आए रे दुनिया. हम ही कारण कियो ये सांचा. पार हमारा न्यारा नहीं. हम पार में बैठे देखे पर पंचा. देखन को हम આઈ રે દુનિયા. આપણે જોવા જ આવ્યા છીએ જેરમભાઈ. શું કીધું? હમ આયે માયા દેખને. શું કીધું? જોવા માટે આવ્યા છીએ. કે ક્યો એસા ભૂલે. એ શું કામ ભૂલી ગયા? શું કીધું તું રાજજીને? એક વખત મોકલો. રાજજીએ શું કીધું તું? તમે ભૂલી જશો. ત્યારે આપણે શું કીધું તું? ના રાજજી, અમે ક્યારેય ભૂલશું નહીં. जैसा साहेब कहे तो हो ऐसा मोमिन करे न कोई. सो बेर देखो अजमाई के. सो बेर देखो अजमा. जैसा साहेब कहत हो ऐसा कबहू न होई. કે રાજજી તમે જેમ કહો છો એવું બનશે જ નહીં. 100 વખત અજમાવી જોજો. સો બેર દેખો અજમાઈ કે એસા મોમિન કરે ન કોઈ. 100 વખત તમે અજમાવી જોજો, અમે તમને ભૂલવાના નથી. જેરામભાઈ આ શું થયું? એક વખતમાં હથોડો ને એરણ હાથમાં આવી ગયું, જાણે અનાદિથી રહી ગયા હોય એમ તમે રાજજીને ભૂલી ગયા. શું મોઢું બતાવશો રાજજીને? પછી યો વચન ખંડની કે શ્રીજી કહે બેસુમાર. અનેક વચન
વાલે તુને કહ્યા માન એકનો કર વિચાર અર્ધ લવે તારો અર્થ સરે ભૂંડા એવડો તું કા કહેવડાવ રાજ્ય ખંડણીના અત્યાર સુધી ખંડણી કેમ નહોતી કરી? આલો સુંદરસાજી, તમને ખબર છે અત્યાર સુધી શ્રીજી ક્યારથી શરૂઆત થઈ? શ્રીજી મહારાજની સુંદર સાથને ઉપદેશ આપતા હતા ને, બિહારીજી મહારાજ ચર્ચા કરતા હતા ત્યારે ચર્ચાની અર્ચા શ્રીજી કરતા હતા કે નહોતા કરતા? તો અત્યાર સુધી આવા પ્રહાર કેમ સુંદર સાથ ઉપર નહોતા થતા? અને પહેલો જ વારો જયરામભાઈ નો કેમ આવી ગયો? એ પ્રશ્ન છે મારો, કોમેન્ટમાં કરજો તમે. સીધો જ વારો જયરામભાઈ નો આવી ગયો. અત્યાર સુધી ખંડણીના વચન કેમ નહોતા કીધા? સમજાવું તો સાંભળો. અત્યાર સુધી એટલે નહોતા કીધા કે સદગુરુ મહારાજની લીલા ચોથા દિવસની લીલા રાત્રિની લીલા હતી. રાત્રિની લીલા હવે રાત્રિમાં અડધી રાત્રે હું અહીંયા દીપ બંદરમાં આવીશું સુંદર સાજી. હવે ગમે એવું કામ હોય, મહારાજ જેમ કે હંસાબેન 12:30-1 વાગે તમે જાગી જાજો, આ કામ છે. તો શું હંસાબેન 12 વાગે 1 વાગે કામ કરવાના? એનાથી કામ થાય? ના થાય. પાછા સુઈ જાય અને કામ થાય તો એ કામ સારું થાય, સરખી રીતે કામ થાય નહીં. એટલે સદગુરુ મહારાજે પોપલાવ્યા, આપણી ભાષામાં પોપલાવીને કીધું, ધર્મ પ્રાણ સુંદર સાતજી, રાજથી જાગો, વ્રજથી જાગો, રાસથી જાગો. વ્રજ અને રાસની ઓટ દઈ અને સદગુરુ મહારાજે સમજાવ્યા કે મારા વાલા સુંદર સાતજી, વ્રજની લીલાથી ન સમજે તો હું રાસની લીલાથી સમજાવું. રાસની લીલાથી મારા સુંદર સાથ ન સમજે તો પરમધામની લીલાથી સમજાવું. પરમધામની લીલાથી હવે ન સમજા સુંદર સાથ, હવે આખી રાત પૂરી થઈ ગઈ સમજાવતા. વ્રજ અને રાસની ઓટ દઈ અને સમજાવતા કેટલા વર્ષ પૂરા થયા? 74 વર્ષમાં 1 મહિનો ઓછો એટલા વર્ષ પૂરા થઈ ગયા. સદગુરુ મહારાજને રાત્રિની લીલા પૂરી થઈ ગઈ. વિક્રમ સંવંત 1638 થી લઈ અને 1722 સુધી રાત્રિની લીલા. સદગુરુ મહારાજ તો 12માં સફર કર્યું સદગુરુ મહારાજે, પણ તે પછી પણ 10 વર્ષ સુધી. કારણ કે વિતકની અંદર છે કે 6 દિન કહે કુરાન में वाके भये जब ता दिन की सारी हकीकत छिप कही तब. 6 દિવસ લીલાના કહ્યા છે ને કે પ્રથમ દિવસ વ્રજનો 11 વર્ષ અને 52 દિવસ, બીજો દિવસ યોગમાયા બ્રહ્માંડનો એક અનંત રાત્રિ સુધી, ત્રીજો દિવસ 63 વર્ષ મોહમ્મદ સાહેબનો, એમાં જાગણી ન થઈ, અને ચોથો વર્ષ 84 વર્ષ 83 વર્ષ અને 4 મહિના, 83 વર્ષ અને 83 વર્ષ અને 4 મહિના સદગુરુ મહારાજનો સમય. એ છે વિક્રમ સંવંત 1638 થી 1722 સુધી. એમાં મહારાજ ઠાકુર પણ ચર્ચા કરતા હતા, પણ એ ખંડણીના વચન નહોતા કહેતા. અને હવે પ્રભાત થઈ ગયું ક્યાંથી? અમદાવાદ. વિક્રમ સંવંત 1722 સવાર થઈ ગયું. હવે સવાર થઈ જાય, સૂર્ય ઝાંખો નીકળે, થોડા હજી કિરણ પણ ન ફૂટ્યા હોય ત્યાં જાગી જવું જોઈએ કે ન જાગી જવું જોઈએ? તો હવે શ્રીજીને રાજ્યને કે હમકો હક્કે ભેજ્યા, મને રાજ્ય મોકલ્યો છે, જાઓ સવાર થઈ ગયું છે. ને પેલા જયરામભાઈને જગાડો. એટલે 1722માં 5મા દિવસની લીલા શરૂઆત થઈ ગઈ. સૂર્ય ઉદય થઈ ગયો, મારફતનો સૂર્ય. પેલો વારો અમારી કરુણા સખી જયરામભાઈ નો આવ્યો. અને હવે જયરામભાઈને પોતાના બિઝનેસ ઉપર જાય છે. બિઝનેસ ઉપર કે તમે તો અનાદિકાળથી મળી ગયા, તમને ભાન નથી કે તમને એમ છે કે હું અહીંયા જ રહેવાનો ને હવે જવાનો જ નથી. પણ કબલો કા સા ટૂટેગા, કબલો હથોડા એ રાણા,
कब लो घर में बैठेगा आई सिर पर क्या मत रोसाना कब लो कांसा कूटेगा કાંસા કૂટવાનું કામ જેરામભાઈ જ્ઞાતિથી કંસારા હતા એનો બિઝનેસ હતો કાંસાના વાસણ બનાવવાનો પાત્ર બનાવવાનો આપણે જે થાળી છે કટોરી છે ગ્લાસ છે મોટા મોટા આપણી ભાષામાં કહી તો પાણીનું બેડું છે માટલા છે એ વાસણનો એ બનાવવાનો ધંધો હતો કેનો જેરામભાઈનો તો એ ધંધા ઉપર ગયા શ્રીજી કે ક્યાં સુધી તું આ કાંટું કૂસીસ કાંસુ કૂટીસ ક્યાં સુધી હથોડા મારીસ ક્યાં સુધી ઘરમાં બેસીસ આઈ સિર પર ક્યામત રોશન માથે મોત મંડરાઈ રહ્યું છે ક્યામત એટલેના 3 અર્થ થાય સુંદર સાજી એક તો ક્યામત એટલે સવાર થાય ફજર એક બીજો અર્થ થાય ક્યામત એટલે આત્મ જાગૃતિ અને ત્રીજો અર્થ ક્યામતનો કરીએ છીએ મૃત્યુ હવે સર પર મંડરાઈ રહ્યું છે તો ક્યાં સુધી આ કામ કરીશ કારણ કે તને ખબર છે જેરામભાઈ ને કહે છે કે યહ મુર્દાર 14 તબક સો અબ હોત હૈ નાસ આ 14 લોક બ્રહ્માંડમાં જેટલા પણ પ્રાણીઓ આવ્યા છે બધા જ એક વખત નાશ છે 14 લોક બ્રહ્માંડ સુધી બધું નાશવંત છે કછું શરમ ના આવી હક્કી તુમ કહાવત ગીરો ખાસ તમને શરમ ના આવી તમે તો ખાસ ખાસ બ્રહ્મ સૃષ્ટિ છો જેરામભાઈ આપણે અહીં કાયમ રહેવાનું નથી આપણે સમજી જાવ તો સુંદર સાજી સમય પૂરો થઈ ગયો જેરામભાઈની જેમ આપણે પણ સમયસર સમજી જઈએ અને આ એ કરુણાધામની અંદરથી આપણને આજે મોકો મળ્યો ચર્ચા શ્રવણ કરવાનો અને કરાવવાનો કેટલા સૌભાગ્યશાળી છીએ તો આજની ચર્ચાને વિરામ આપ્યા પહેલા હું તમને ફરી વખત સુંદર સાથના અને પૂરા મંદિરના અને અમારી જે સેવા પધરાવેલી છે અમારા પ્રીતમ બિરાજમાન છે રાજજી અને શ્યામાજીના 5 મિનિટ લેટ થઈ જાય તો કાંઈ વાંધો નહીં રાજજી આપણને ઘરે બેઠા દર્શન કરાવે છે દીપ બંદરના તો આપણે કરી લઈએ આજની ચર્ચાને અહીં વિરામ આપીએ અને ચાલો આપણે દર્શન કરી લઈએ પ્રણામ સુંદર સાજી પ્રણામ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય દર્શન કરો સુંદર સાથના સોરી પ્રણામ કરજો બધાએ 1 મિનિટ સેવા છે દીવ બંદર જેરામભાઈનું ઘર ત્યાં જ સેવા છે ત્યાં જ સુંદર મંદિર છે અને નજારો એટલું શાંત વાતાવરણ છે સુંદર સાથજી અહીં કે જે કોઈ સુંદર સાથને સાધના કરવી હોય ને તો આ જગ્યા આ મંદિર બહુ જ બેસ્ટ છે આ પરિક્રમા છે સુંદર સાથજી પરિક્રમા તમે પાછળ રહ્યું हमारी करुणा सखी जयरामभाई અહીંયા જ શ્રીજી મહારાજ આવ્યા હતા અને પાછળ એક કમરો છે આ સુંદર સાથજી છે હવે બહારથી મંદિરના દર્શન કરાવું આ સભા છે અહીંયાથી મારા જે સત્સંગ ચાલતો હોય સત્સંગ હોલ છે અહીંયાથી જ બેસીને જો અહીંયા બેસીને ચર્ચા મહારાજજી પણ આવી ગયા મહારાજજી પ્રણામ હા દર્શન રસોડું બતાવવાનું ચાલો બતાવો ખોલો
શ્રીજીના વખતની બધી વસ્તુઓ છે અને આ લોટો હથોડો સુંદરસાજી દર્શન કરજો. જો મહારાજ, હવે મહારાજજી તમે જ બોલો. હું પછી બોલીશ. હવે તમે બોલી ઘણું બોલી. જો આ છે હથોડો, જે જયરામભાઈ ને અત્યારે આપણે કીધું ને કબલો કાંસા કુટેગા, એક હથોડો છે. પછી આ જ્યાં શ્રીજી મહારાજને જલ પીવડાવતા હતા એ પાત્ર પણ, જલનો લોટો પણ જયરામભાઈ પોતાના હાથે બનાવેલો હતો, ટીપી ટીપીને. ઘણી બધી એટલે રાખું છું નીચે. હા, ઘણા બધા એવા સ્મારક અહીં છે શ્રીજી મહારાજના, કે જે આ એક જલ છિટકવાની આપણે સુરાહી કહી ને, એ છે ગુલાબ જળ ભરી અને શ્રીજી મહારાજને છાંટતા જયરામભાઈ, એ પણ છે. ઘણી બધી પુરાની યાદે છે. આ છે તાળું. જો સુંદરસાજી લોક, અત્યારે હો કેટલા વર્ષ થઈ ગયા એ ગણતરી તમારે કરવાની છે બધાને, કે ક્યારે આવ્યા હતા સદગુરુ મહારાજ. આ ચિલ્લપ્પી, આ મુખવાસની ડબ્બી, જો આ કટોરીમાં શ્રીજી મહારાજ દાળ પીતા હતા. એ કટોરી એક પથ્થર મળી આવ્યો એ સમયનો. આ સિંહાસન ખોદતા હતા આપણે, નીચેથી ખોદીને બનાવ્યું. આવા 5 પથ્થર મળી આવ્યા. હજી સુધી કંકુ છે અહીંયા. જો હજી સુધી છે. એ પાયાના પથ્થર હતા પહેલાના. આને શું કહેવાય? ચોકી. ચોકી. આને શું કહેવાય? એને ચોકી, બાજોટ કઈ આપણી ભાષામાં, પણ એને ચોકી કહેવાય. આ ત્યારની જો જયરામભાઈ ની બનાવેલી ચોકી. અને આ શ્રીજી મહારાજના બ્રહ્મ મુનિઓના હસ્તાક્ષર, જે સેવા પૂજા લખેલી છે ને, જુઓ કેટલી જર્જરિત થઈ ગઈ છે. સુંદરસાજી દર્શન કરજો. એ હસ્તાક્ષર જુઓ તમે, અમારા બ્રહ્મ મુનિઓ માટે કેટલી કસરી કરે ઝલકાર. ચોલીસામાં જડાવો સાડી સીધે રંગરા પરિક્રમા લખી, લીલો પીલો પટુકા દેખાતા મનમો સેવા પૂજા. હા, કે કેટલીક અપાર કષ્ટ વેઠી અને અમારા બ્રહ્મ મુનિઓએ પણ વાણીને અક્ષરસહ આપણા માટે લઈ લીધી, આવરી લીધી. એ સુંદરસાજી એ મોટી વાત નથી, નહીતર આપણી પાસે શું હોત અત્યારે. હવે મંદિર બહારથી દર્શન કરાવો ને. રોટલી મળવા જાવ. હું પણ આવું છું. હાલો, આવો તમે ચા પીવા તો આવો. પરોઠા. આ મંદિર છે સુંદરસાજી, બજારમાં છે, એટલે સંકળાશ તો છે, પણ શાંતિ બહુ છે સુંદરસાજી, બહુ શાંતિ. આ કળશના દર્શન કરો. ચાલો, પ્રણામ. જલ્દી બધા સુંદરસાજ દીપ બંદર આપણે બધા ફરી પાછા સાથે આવશું એવી પ્રાર્થના કરતા જાય રાજજી મહારાજને. મહારાજ સુરતના સુંદરસાજ, દેશ વિદેશના સુંદરસાજ મળે અને અહીંયા દર્શન કરવા આવે. ખૂબ દરિયાઈ કિનારો છે સુંદર, જ્યાં શ્રીજી મહારાજને હજી તમને હું કાલે પણ એક રીલ્સ મોકલીશ. અને આજે પણ જ્યાં થયું હતું ને કે એક ફિરંગી ચુગલી કરવા જતો હતો, ત્યાં એક કિલ્લો છે અને ત્યાં શ્રીજી મહારાજ ગયા. રાજજી મહારાજ એનું સ્વરૂપ, મિત્રનું સ્વરૂપ ધારણ કરી અને એને ત્યાંથી પાછો વાળી દીધો. તે જગ્યાએ પણ જવાની છું. અને સુંદરસાજ ડરી અને ખાડીને પાર કરી ગયા હતા, ત્યાં પણ જવાની છું. તેના પણ હું દર્શન કરાવીશ. તો આવો, મળીએ ફરી પાછા. જો કાલે હું ગામ જઈશ તો લાઈવ કદાચ ત્યાં નેટવર્ક આવતું જ નથી સુંદરસાજી, એટલે નહીં આવે તો નહીં થશે, અને આવશે તો થશે. રાહ જોજો. હું કોશિશ તો પ્રણામ કરવાની તો કરીશ જ. બરાબર? પ્રણામ.